જય માતાજી. સાહિત્યકાર પૌભા ગઢવીના સાહિત્યમાં દુહો એ સાહિત્યનું ખાસ અંગ છે અને એવા બે દુહા પ્રેમ વિશેના આજે હું તમને આપું. બે બેનપણી છે એ પાણી ભરવા માટે જાય છે. બે સહેલી, બે બેનપણી, બે સખી એ પાણી ભરવા જાય છે અને પાણી ભરવા માટે આમ હાલી જાય છે તો રસ્તામાં એક નાનું એવું પાણીનું ખાબોચિયું ભર્યું છે અને પડખે સારસ અને સારસી આ બે મરેલી હાલતમાં પડ્યા છે. એક સખી બીજી સખીને પૂછે છે, એક બેનપણી બીજી બેનપણીને પૂછે છે કે હે બેન, નહીં પારાથી પાસલો ન લાગ્યો તન કો બાન. આ બે પક્ષી જે મરીને પડ્યા છે અહીંયા કોઈ શિકારીએ પાસલો બાંધ્યો નથી અને આ બે પક્ષીમાંથી એકેય પક્ષીને શિકારીનું બાણ વાગેલું નથી. પાછા કોઈ બીમાર હોય એવું પણ લાગતું નથી. નહીં પારાથી પાસલો ન લાગ્યો તનકો બાન, હું તુજ પૂછું હે સખી કિસબીધ છોડ્યા પ્રાણ. અહીંયા કોઈ શિકારીએ પાસલો બાંધ્યો નથી, કોઈએ બાણ માર્યું નથી, તો હું તને પૂછું છું હે બેનપણી, આ પક્ષીએ પ્રાણ કઈ રીતે છોડી દીધા? આ કઈ રીતે આ બે પક્ષી મરી ગયા? અને બીજી બેનપણી હતી એ આમ નજર કરે છે તેને ખબર પડી જાય છે કે એક સારસી છે, એક સારસ છે, એટલે નર માદા છે, પતિ પત્ની છે, બેયની જોડી છે. અને દુનિયાની માલપા પ્રેમનો દાખલો દેવો હોય ને તો સારસ જેવો બીજી ક્યાંય જડે નહીં. પ્રેમનું પ્રતીક એટલે સારસ. વાત એમ બને છે કે સારસ અને સારસી બે ઉડતા ઉડતા આવે છે, બેયને તરસ લાગી છે, બે પ્યાસી છે અને થોડુંક એવું પાણી જોઈ અને બે ખારા કરતા ને બે ઉતરે છે એટલે નક્કી કરે છે કે પાણી એટલું જ છે, એકને થાય એટલું છે. એક પીવે તો એક જીવી જાય. એટલે નર માદાને કહે છે કે તું પી લે અને જીવી જા. તો માદા નરને કહે છે કે તું પી અને જીવી જા. એ તું પી કરતા કરતા ઘણો સમય વયો ગયો પણ એકે પાણી પીધું નહીં. બેભાન થવાની અવસ્થા થઈ ગઈ. નર માદાને કહે છે કે તું પી લે, માદા નરને કહે છે કે તું પી લે, તું જીવી જાય. આ પ્રેમની તાકાત છે. સમર્પણ એ જ પ્રેમનું નામ છે. પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી, પ્રેમમાં તો આપવાનું હોય છે. પછી બે નક્કી કરી લીધું કે આ નહીં પીવે ને બે મરી જાય. એટલે એમ કીધું કે હા, અડધું અડધું બે પી લેવી. બે અડધું અડધું પી લઈ અને જે ખાડો ભર્યો તો નાનો એવો, એકને જ થાય એવું હતું પાણી, એમાં બે ચાંચ બોળી, ડોક લાંબી કરી અને બે ખાડાની મેલ પર ચાંચ બોળી. પણ નરને એમ થયું કે હું પીશ ને તો માદા મરી જાય, અને માદાને એમ થયું કે હું જો પાણી પીશ તો નર મરી જાય. એ દેખાડવા ખાતર સામેની વ્યક્તિ સામેને દેખાડવા માટે થઈ અને ચાંચ તો બોલી, પણ ઓલાને એમ કે ઓલું પી જાય તો જીવી જાય, અને ઓલાને એમ કે ઓલું પી જાય જીવી જાય. અને છેવટે બેમાંથી એકેય પાણી ન પીધું અને બેયના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા. ત્યારે આ સખી જવાબ આપે છે. એક સખી પૂછે છે કે નહીં પારાથી પાસલો ન લાગ્યો તનકો બાન,
હું તું જ પૂછું હે સખી કીધ બીધ છોડ્યા પ્રાણ. આ કઈ રીતે મરી ગયા? તો આ બીજી સખી એને જવાબ આપે છે કે નીર થોડો અને નેહ ઘણો. નીર થોડું હતું પણ પ્રેમ બે માટે બહુ જાજો હતો. એકબીજાનો પ્રેમ બહુ મોટો હતો. નીર થોડો નેહ ઘણો અને પ્રેમ કો લાગ્યો બાણ. બે પ્રેમી હતા, એકબીજાને પ્રેમનું બાણ લાગેલું હતું. અને પ્રેમી છે એ સામેના પાત્રનું જ સારું ઈચ્છે છે, એનું નામ પ્રેમ છે. નીર થોડો નેહ ઘણો અને પ્રેમ કો લાગ્યો બાણ. તું પી કહી અને બનીએ છોડ્યા પ્રાણ.